વિજયપુરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજયપુરી ગામે ભારતના બંધારણના શિલ્પી, મહાન વિચારક અને સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિજયપુરી ગામ સાથે હાડીડા, મઢડા અને નવાગામ સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલ સાથે ઉત્સાહભેર પસાર થઈ હતી। સમગ્ર માર્ગમાં ડોક્ટર આંબેડકર સાહેબના વિચારોને ઉજાગર કરતા સૂત્રોચ્ચાર, આકર્ષક બેનરો અને સુંદર ઝાંખીઓ દ્વારા સમાજમાં એકતા, સમાનતા, શિક્ષણ અને અધિકાર જાગૃતિના શક્તિશાળી સંદેશો પ્રસરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે યુવાનો અને વડીલોનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો। ડીજેના તાલે યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ શોભાયાત્રામાં ભાગ લઈને કાર્યક્રમને ભવ્યતા આપી હતી। અનેક સમાજ આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ ઉપરાંત વિજયપુરી આઉટપોસ્ટ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના ફોટાને ફુલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ દરમિયાન ખૂબ જ સરાહનીય સાથ સહકાર આપવામાં આવ્યો હતો તેમજ સમગ્ર શોભાયાત્રા દરમિયાન સુંદર અને કડક બંદોબસ્ત જાળવી વ્યવસ્થા સુચારુ રાખવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના જીવન સંઘર્ષ અને તેમના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। સાથે જ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લઈને સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને ઉમંગભેર વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। રિપોર્ટર સરફરાઝ ખોખર, વિજયપુરી।